હું સ્વેટર જોવા મને ગમે તો જો દુકાને સ્વેટર જોઉં છું। तो गाइस मुठिया छे मस्त वघाराई गया छे। तो गाइस मैं चना अने बोर लीधा सणिया। हेलो गाइस, तो अत्यारे अमे पाछा पोरबंदर आव्या। हेलो गाइस, वेलकम बेक टू माय व्लॉग। केम छो बधाई? होप कि बधाई मजामां हशो। हूँ पण मजामां। जो अत्यारे हूँ तैयार थईने मेड़ी उपर व्लॉग शूट करवा आवी छुं, कारण के आजे अमारे बहार जवानुं छे। तो बस मैं कीधुं के व्लॉगनी स्टार्ट करी दऊं। जे काम हतुं ए बधुं करी लीधुं ने हवे हमणां थोड़ीक वार पछी निकळवुं छे, तो मैं कीधुं के स्टार्ट करी दऊं। तो बस जो तैयार थई अने मेड़ी उपर आवी छुं ने हमणां निकळवुं हवे थोड़ीक वार पछी। तो प्लीज़ मारा चेनल ने हजी सुधी कोईए पण सब्सक्राइब न कर्यो होय तो सब्सक्राइब करी देजो अने बना रहेजो मारा व्लॉग में। तो चालो हवे बार गाम जवानुं छे, तो त्यां जाता आवीए, निकळीए। तो गाइस मैं कीधुं तुं तमने के बार गाम जाऊँ, तो जो अत्यारे निकળી गया घरेथी ने हवे जाईए छे कगोदर वैटा। बस जाईए छे, रस्तामां छे। गाइस जो अमे अत्यारे पोरबंदर आव्या, थोड़ुंक पोरबंदरमां काम हतुं, तो अहींया कोट छे त्यां मोटर पार्क करवा आव्या, तो क्यांय जगा नता जे, तो एटली फूल है। जो तो માંડ માંડ મોટરો રીએ, એટલા બધા આવે ને રોજ અહીંયા। જો પાર્કિંગની જગા તો જડી ગઈ પણ ફૂલ છે એમ। तो गाइस मैं चना अने बोर लीधा सणिया सिंगोड़ा। हेलो गाइस, तो अत्यारे अमे पाछा पोरबंदर आव्या, बनाने स्वेटर लेवुं तुं, तो बस अत्यारे जाइए बाजार में अंदर। थोड़ું ઘણું લેવાનું છે, લઈ લઈ અને પછી ઘરે જઈએ પાછા। હું સ્વેટર જોવા મને ગમે તો જો દુકાને સ્વેટર જોઉં છું। तो गाइस पोरबंदर थी हांडवो लेती आवी, तो मैं कीधुं के हवे खाई लऊं। मैं कोई दिवस लीधो नथ ने कोई दिवस खाधो पण नथ, तो आज फर्स्ट टाइम ट्राय करूँ केवो छे। तो गाइस फाइनली अत्यारे अमे घरे पहोंची गया। आज मैं तमने सवारे कीधुं तो के अमे बारगाम गया था, तो मोडुं थई गयुं। पाछा पोरबंदर खोटी थया था, स्वेटर ने ए बधुं लेवानुं हतुं, तो ए लीधुं ने बस टाणुं निकળી गयुं। एक तो दी टूंका रह्या एटले गायो घा पछी दी तो आथमी जाय। तो जो अत्यारे 7 वाग्या ने अत्यारे हवे घरे पहोंच्या अमे। तो बस आज एटલું કંઈ ખાસ નહોતું ઉતાર્યું મેં, કારણ કે પછી લેવું કે ઉતારવું કે એવું હતું, તો થોડું ઘણું ઉતાર્યું છે આજે। તો બસ આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। The next day. તો હેલો ગાઈસ, જો અત્યારે સવારના વાગ્યા છે 10:30 ને રોટલા વહેલા કરી લીધા હતા ને અત્યારે મારે શાક કરવું। મટર પનીર એક દી પનીર લઈ આવ્યા હતા, તો 2 પેકેટ લઈ આવ્યા, તો એક વધ્યું હતું, તો એનું અત્યારે મેં કીધું કે મટર પનીરનું શાક કરી નાખું। તો બસ જો એનું શાક કરવું, ગ્રેવી ને છે એ બધા તો મેં કરી લીધા। તો હવે બસ તેલ થાય, તેલ થઈ જાય પછી હવે વઘારી લઉં। जो पनीरना मोटा मोटा पीस हता ने तो मैं हाव नाना नाना करी लीधा, कारण के मोटा बहु नथी भावता। ने आ छे डूंगरीनी पेस्ट। पहला मैं लीली चटणी करी ना, तो लीली लीली थई गई टमेटा वटाणा, अने तेल मूक्युं छे थावा। तेल थई जाय तो पछी वघारी नाखूं।
તો ગાઈસ શાક વઘારી લીધું ને હવે મેં ધાણા નાખી દઉં. શાક કમ્પ્લીટ થઈ ગયું મટર પનીરનું. તો ગાઈસ અત્યારે હું સિંગોડા ખાઉં. કાલે લઈ આવ્યા હતા પોરબંદરથી જો ને ફોઈતરા સિંગોડા. કોને કોને ભાવે. હેલો ગાઈસ, જો અત્યારે મારે માંડવી પાક કરવો છે અને મુઠિયા કરવા છે મેથીવાળા. મારી માને એક દી આવ્યા હતા તો મેથી ને ધાણા ને લસણના પાન ને એ બધું લઈ આવ્યા હતા. તો મેં કીધું કે મુઠિયા પણ કરી નાખું અને બી ફોલેલા હતા તો માંડવી પાક પણ કરી નાખું. તો અત્યારે વાગ્યા છે 5. મુઠિયા છે મેં ઓજમાં ટોકરિયામાં મૂકી દીધા બફાવા માટે ને માંડવી પાકમાં મારે ગરગીનો પાક થાય છે. બતાવું તમને પણ. જો આ ભૂકો કરી લીધો, પહેલાં બી હેકી લીધા, પછી મિક્સરમાં ભૂકો કર્યો, પછી અહીંયા ગરગીનો પાક થાય છે. આમાં મુઠિયા થાય છે. હજી થોડીક વાર રહેવા દઉં. આ તો વહેલા મૂક્યા મેં તો બસ જો. પછી આમાં દૂધ છે, દૂધ નાખવું એટલે માંડવી પાક પોચો થાય. તો બસ જો પાક થઈ જાય. ગેસ ધીરો રાખ્યો થોડોક મેં, બળી ન જાય એના માટે. બસ જો પાક થઈ જાય પછી માંડવી પાક છે, માંડવીના બી જે ભૂકો છે આમાં નાખી લાવું એટલે માંડવી પાક રેડી. અને મુઠિયા પણ હમણાં થઈ જશે. તો બસ હવે ગરગીનો પાક થઈ ગયો. થોડુંક દૂધ નાખું તો માંડવી પાક એ ઓછો થાય. હવે આ ભૂકો છે એ નાખી દઉં. માંડવી પાક નાખવું ઘી થોડુંક નાખ્યું ઘી નાખવાનું. તો ગાઈસ મુઠિયા છે મસ્ત વઘારાઈ ગયા છે. ડુંગળી નાખી છે, લીમડો ને એ બધું ને બાકી તો લોટ જ્યારે બફાવા મૂક્યા ત્યારે જ બધા મસાલા તો હતા એ મેં નાખી દીધા હતા. ને ટમેટાનું શાક છે ને માંડવી પાક છે. આમાં છે માંડવી પાક છે, અડધો ખવાઈ ગયો છે, અડધો વૈધો. મારું પાર્સલ આવી ગયું. ફાઇનલી ગાઈસ રસોઈ હતી એ મેં કમ્પ્લીટ કરી લીધી છે. રોટલી કરી, રોટલા કર્યા, ટમેટાનું શાક કર્યું, પછી માંડવી પાક કર્યો તો મુઠિયા કર્યા હતા. તો બસ રસોઈ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. ને હવે આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.